બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે 1 કરોડથી વધુની કિંમતનું 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। ડ્રગ્સ માફિયાઓએ આ વખતે ડ્રગ્સ છુપાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી। કારના ટાયરમાં ડ્રગ્સ છુપાવ્યું હતું। પોલીસે ટાયર ખોલી અને પહેલા ટ્યુબ બહાર કાઢી, બાદમાં અંદર ટાયરની ફરતે હાથ ફેરવ્યો તો 2 પેકેટમાં 1 કરોડનું 1 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ મોટા ઓપરેશનમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। પકડાયેલ ડ્રગ્સની કિંમત 1 કરોડથી પણ વધુ હોવાની માહિતી છે। તો સંપૂર્ણ નેટવર્ક ઝડપી પાડવા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસની કાર્યવાહીથી પ્રસન્ન થયા છે અને કહ્યું છે કે ડ્રગ્સની લડાઈ ગુજરાતમાં આર પારની રીતે લડી રહ્યા છીએ। એને પકડી લેવામાં આવે, ટાયરની અંદર બી કઈ રીતે છુપાવેલું એ દ્રશ્ય બી આપ સૌ લોકોએ જોયા છે। હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી, ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમને, રાજ્યના સૌ નાગરિકો અને સૌ યુવાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે પ્રકારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એકદમ કહેવાય ને કે ઇમ્પોસિબલ કામને આજે પકડીને રાજ્ય નહીં દેશભરના લોકોને આ એક નવી મોડસ ઓપરેન્ડી લોકોને ધ્યાને આવી અને દરેક પોલીસને, દરેક રાજ્યની પોલીસને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી બી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ ડિટેક્ટ થયેલા કેસના માધ્યમથી જાણકારી મળી છે। ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ અમારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મજબૂતાઈથી લડી રહ્યા છે। અમે અભિયાન નથી ચલાવતા, અમે આર પારની લડાઈ લડી રહ્યા છીએ અને આ લડાઈમાં ગુજરાત સરકારને, ગુજરાત પોલીસને, રાજ્યના સૌ નાગરિકોને દરરોજ ખૂબ મોટી સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે। મને વિશ્વાસ છે કે રાજ્યના સૌ નાગરિકોના આશીર્વાદથી આ ખૂબ મોટા કાર્ટલ, આ નેક્સસને તોડવામાં જરૂરથી સફળતા મળશે। આ નેક્સસે અનેક લોકોને હાથો બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ નેક્સસ કરતાં વધારે રાજ્યના નાગરિકોના આશીર્વાદ અને ગુજરાત પોલીસની સફળતા એ ગુજરાતના ચારેય ખૂણાઓમાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી આપ સૌ લોકો જોવો છો કઈ રીતે લડી રહ્યા છે અને કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી।